હાય વ્યુઅર્સ, આજે છે ને મંગળવારનો દિવસ. આજે મારે ત્યાં જે મને એક હેલ્પર આવે છે હેલ્પ કરવા માટે, કામ માટે, એને મને કીધું કે આજે કામ ઉપર મોડી આવવાની છે. એટલે મેં એને પૂછ્યું કેમ, શું થયું? તો મને કહે ભાભી મારે આજે છે ને સિદ્ધિવિનાયક દર્શન કરવા જવાનું છે, કારણ કે આજે અંગારિકા છે. આમ તો મેં અંગારિકાનું સાંભળેલું કે ઇટ ઇઝ ઇન કનેક્શન વિથ ગણપતિ બાપ્પા, પણ આખું મને ડિટેલિંગ નથી ખબર. અને આપણા પ્રશ્નનો ઉત્તર વ્યુઅર્સ તમને તો ખબર જ છે કે જસ્મીના બહુ જ સારી રીતે એક્સપ્લેન કરશે. આ અંગારિકા જે છે એ ગણપતિ બાપ્પાનો ફેસ્ટિવલ જેવું ગણાય છે. એની માટે બધું ડિટેલિંગ તું સમજાવ ને એટલે અમને ખ્યાલ આવે. હા, આજે અંગારિકા છે, પણ અંગારિકા જે છે એ સમજાવું ને એ પહેલાં હું તમને સમજાવું. દર મહિને પૂનમ પછીની આવતી ચોથ એટલે સંકષ્ટ ચતુર્થી. સ્કંદ પુરાણમાં લખેલું છે કે સંકષ્ટ ચતુર્થીનું જે વ્રત કરે અને રાતે ગણપતિ દાદાને ચાંદા મામાનો ઉદય થાય, ચંદ્રમાં ઉગ્યા પછી ગણપતિ ભગવાનને ભોગ ધરે અને પછી જમો તો તમને એનું ફળ સારું મળે, તમારા જીવનમાંથી વિઘ્નો દૂર થાય અને સંકટો દૂર થાય. હવે આજે અંગારિકા છે. હવે અંગારકી ચતુર્થી કહેવાય, જે વર્ષમાં 2 આવે, ક્યારેક 3 આવે, નોર્મલી 6 મહિને 1 આવે. એનો મતલબ શું છે કે આજે સંકષ્ટ ચતુર્થી છે એ મંગળવારે આવે, એને કહેવાય અંગારિકા. હવે આનું મહત્વ શું છે? તો મંગળ ગ્રહ જે કહીએ છીએ, મંગળને બહુ અભિમાન થઈ ગયું કે હું જ બધાને દુઃખ આપું છું, મારે હિસાબે બધા દુઃખી થાય છે, અને એમને આનંદ આવવા માંડ્યો. બધા દેવો ગણપતિ બાપ્પાને વિનંતી કરે છે, એટલે ગણપતિ બાપ્પા એનું ઘમંડ ઉતારે છે, એમને સમજાવે છે. એ નથી સમજતા એટલે એનું ઘમંડ તોડે છે. મંગળને ખબર પડે છે કે હું જ નથી સર્વસ્વ, અને ગણપતિ બાપ્પાની પ્રાર્થના કરે છે. એટલે ગણપતિ બાપ્પા એમને સમજાવે છે અને એને કહે છે હવેથી જ્યારે પણ મંગળવારે આવતી સંકષ્ટી હશે એને અંગારક કહેવાશે, કેમ કે મંગળ એટલે અગ્નિ, પ્રજ્વલિત અગ્નિ સ્વરૂપ, અને સંકષ્ટી એટલે સંકટ દૂર કરવાવાળું, એટલે એ અંગારક યોગ કહેવાય. એટલે આજની આ મંગળવારે આવતી સંકષ્ટીનું વધુ મહત્ત્વ છે. અને આજે રાતે ચંદ્રમાને જોવાનો, ચંદ્રમાને જોયા પછી ગણપતિ બાપ્પાને પગે લાગવાનું અને મંગળને પગે લાગવાનું અને વિઘ્ન અમારા દૂર કરો એ કહેવાનું.